નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો મિત્રો, પ્રથમ જે પીટીસીમાં એડમિશન લેવામાં જે વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા હતા તેમને ફરી એક તક છે, ફરીથી પીટીસીમાં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ છે। તો તે અંગે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તો સૌપ્રથમ તેની આ વેબસાઇટ છે dpe.gujarat.gov.in પર તમે ક્લિક કરવાથી આ પ્રકારનું તેની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે। ઓફિશિયલ વેબસાઇટ ખુલશે, અહીંયાથી તમે ભાષા સિલેક્ટ કરી શકો છો। ભાષા સિલેક્ટ કર્યા પછી આગળ તે અંગેની પ્રોસેસ થશે। તમે જુઓ તો મિત્રો, નવી પીટીસી કોલેજોની યાદી જાહેર થઈ છે। અહીંયા એની ઓફિશિયલ વેબસાઇટ અંગેમાં બધી માહિતી આપવામાં આવેલી છે। અહીંયા તમે મેનુ પર ક્લિક કરવાથી પીટીસી પ્રવેશ પ્રક્રિયામાં જવાથી આગળની માહિતી ખુલશે। પીટીસી પ્રવેશ પ્રક્રિયા પર ક્લિક કરવાથી અહીંયા કોલેજોની યાદી મિત્રો બતાવવામાં આવેલી છે। તો અહીંયા નવી કોલેજો લગભગ અહીંયા તમે જોઈ શકો છો કે ડીએલએડ એટલે કે પીટીસીમાં પુનઃ પ્રવેશ વર્ષ 2025 અન્વયે સંસ્થાની યાદી આપવામાં આવેલી છે। અહીંયા તે અંગેનું પ્રવેશ ફોર્મ જે ભરીને આપવાનું હોય તે ફોર્મ પણ અહીંયા આપવામાં આવેલું છે। તો તમે પ્રવેશ ફોર્મ અહીંયા યાદી પર ક્લિક કરવાથી પીટીસી અંગેની જે પણ કોલેજો નવી કોલેજોની જાહેરાત કરવામાં આવી છે તે સંપૂર્ણ કોલેજોની અહીંયા યાદી તમે જોઈ શકશો। તો અહીં મિત્રો જોઈ શકો છો કે પીટીસીની અંદર ડીએલએડ પુનઃપ્રવેશ જાહેરાત વર્ષ 2025-26 અન્વયે સંસ્થાઓની યાદી આપવામાં આવેલી છે। અહીંયા અમદાવાદની કોલેજો, લગભગ અમદાવાદની 8 કોલેજો, ત્યારબાદ અમરેલી, બનાસકાંઠાની અંદર પણ મિત્રો 4 કોલેજો છે। ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર અહીંયા કોલેજો આપવામાં આવી છે। ત્યાં તેમનો કોલેજોનું નેમ આપવામાં આવ્યું છે। અહીંયા કોડ નંબર પણ કોલેજોનો આપવામાં આવેલો છે। બનાસકાંઠામાં, ભરૂચમાં, ગાંધીનગરમાં પણ મિત્રો સારી એવી કોલેજો છે। 7-8 કોલેજો ગાંધીનગરમાં છે, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છમાં પણ છે, મહેસાણામાં પણ 7-8 કોલેજો આપવામાં આવેલી છે। ત્યારબાદ મોરબી છે, નવસારી, પાટણમાં પણ મિત્રો સારી એવી 5 કોલેજો પીટીસીની નવી ચાલુ થઈ છે। રાજકોટ, સાબરકાંઠા, સુરત, વલસાડ એમ ટોટલ મિત્રો 73 કોલેજોને નવી મંજૂરી મળી છે। તો જે પણ મિત્રો પીટીસીની અંદર કોલેજ લેવા ઈચ્છુક હોય તો તેમને અહીંયા કોલેજોની યાદી જોઈ અને તેમણે ઓનલાઈન નહીં પણ ઓફલાઈન ત્યાં જઈ અને ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે પ્રાથમિક આ તમારે જે ફોર્મ ભરવાનું છે તે ફોર્મનો નમૂનો પણ અહીંયા આપવામાં આવેલો છે। તો તમે નમૂના પર ક્લિક કરવાથી અહીંયા તમે તે અંગેનો નમૂનો પણ જોઈ શકશો। આ પ્રવેશ પ્રક્રિયા મિત્રો 12 પાસ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે। જે પણ મિત્રો 12 પાસ છે તે તમામ મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે। અહીંયા પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પ્રવેશ ફોર્મ 2025 થયાનો નમૂનો આપવામાં આવ્યો છે। સંસ્થાનો કોડ, ફોન નંબર, અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિ, જન્મ તારીખ, પુરુષ, અહીંયા તે પણ પ્રકારનો પત્ર વ્યવહારનું સરનામું, પત્ર વ્યવહાર દ્વારા તમે મોકલ્યો હોય તો ધોરણ 10માની માહિતી લખવાની અહીં છે। અહીં ધોરણ 12માની માહિતી લખવાની છે। તમે ડીએલએડ એટલે કે ગુજરાતી 10મા ધોરણમાં પાસ કર્યું છે તે ભાષામાં જ તમે ડીએલએડ એટલે કે પીટીસી કરશો તો તે ભાષા અહીંયા ક્લિક કરવાની છે। અરજીપત્રક સાથે બિડાણના પ્રમાણપત્રો અહીંયા ક્લિક કરવાના છે। તો જે માહિતી તમને લાગુ પડતી હોય અહીંયા તારીખ, સ્થળ અહીંયા તમારી સહી કરી અને આ ભરી અને આચાર્યના સહી સિક્કા કરીને કોલેજમાં જમા કરાવવાનું રહેશે। તો આ ફોર્મ તમે ભરી અને પીટીસીની અંદર તમે પ્રવેશ મેળવી શકો છો। તો ત્યાંથી મિત્રો તમે 1 થી 5ના શિક્ષક બનવાની એક તક છે જે તમે